હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. જો સવારના 5:45 વાગી ગયા છે અને આપણે થઈ ગયા કમ્પ્લીટ નાહી ધોઈને, દીવાબત્તી કરી લીધા સરસ મજાના. અને ચા પાણી નાસ્તો તો કાંઈ આપણે હોય નહીં, જો કે તમને ખ્યાલ જ છે. અને આજે તો છે ને 4 વાગ્યાના ઉઠી ગયા છે. 4 વાગ્યાનો અલાર્મ મૂક્યો હતો. નીતિન પપ્પા 4 વાગે ઉઠ્યા, હું 4:30 ઉઠી. અને હજી અંધારું જ છે, તે તમને બતાવું છું. આટલા વહેલા અમે ક્યારેક જ ઉઠીએ. જો કે નેત્રીન પપ્પા તો રોજ ઉઠી જાય, પણ જો હજી અંધારું છે, કેમ કે 5:45 વાગ્યા છે. અને હું વહેલી એટલા માટે ઉઠી છું કેમ કે અમારે જવાનું છે આજે ભાવનગર તળાજા. કે જો વિસ્તરા પોટલા પણ તૈયાર થઈ ગયા છે. હવે છે ને હું ઝૂલે બેસી જાઉં, પછી તમને વાત કરું કે તળાજા અમે શું કામ જઈએ છીએ. ખાસ તમને લોકોને જણાવવાનું કે આજે મારા બીજા ગીતનું રેકોર્ડિંગ છે. એક ગીત તો થઈ ગયું, શૂટિંગ થઈ ગયું, રેકોર્ડિંગ થઈ ગયું, પણ હમણાં જન્માષ્ટમી પહેલાં આવી જશે. અને આજે આ બીજા ગીતનું રેકોર્ડિંગ છે. અને ખાસ અમારે ભાવનગર તળાજાથી અમારે છે ભરતભાઈ સરવૈયા, અને ખૂબ જ મોટા એવા યુટ્યુબર છે. અને સ્વભાવના પણ ખૂબ જ સારા છે. વ્યક્તિગત રીતે એમ કહું કે ખૂબ જ સારા વ્યક્તિ છે. ગુરુ પરમાત્માની એની પર અસીમ કૃપા છે. અને અમે આમ તો ક્યારેય મળ્યા નથી, આજે પહેલી જ વાર મળશું. અને આમ યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી બસ વાતોચીતો થતી હોય છે. અને ભાઈનો છે ને સરસ મજાનો સ્ટુડિયો, રેકોર્ડિંગ સ્ટુડિયો ભાવનગરમાં ઓપનિંગ થવા જઈ રહ્યું છે, એનું 3 તારીખે. અને આજે બસ અમે જઈએ છીએ ત્યાં ભરતભાઈને મળવા ખાસ તો. અને કે તમે આવો તો આપણે શૂટ પણ રેકોર્ડિંગ કરીએ, અને પછી એવું લાગશે તો શૂટ પણ ગીતનું કરી નાખશું એ કે. એટલે અમે લોકો અત્યારે ત્યાં જઈએ છીએ, ભાવનગર જવા માટે નીકળીએ છીએ. ઓલરેડી 5:45 વાગી ગયા છે, કેમ કે બને એટલું વહેલું પહોંચવું છે, કેમ કે અહીંથી અમારે 200 કિલોમીટર થાય. એટલે વહેલા પહોંચીએ તો વહેલા બધું રેકોર્ડિંગ થાય, પછી શૂટિંગનું, અને સાંજ થાય ત્યાં પાછા ઘર ભેગા થઈ જાય. એટલે નૈત્રીન પપ્પા પણ જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા, અને અત્યારે તો નાઇટ ડ્રેસમાં જ આવી ગયા છે. અને મેં પણ છે ને પહેલાં જીન્સને એવું પહેર્યું હતું, પછી વળી કાઢી નાખ્યું. મેં કીધું 4-5 કલાકનો રસ્તો છે, એટલે જીન્સને એવું પહેરે નહીં, ખોટા અકળાઈ જાય, ફ્રી કપડાં જ પહેરીને જવાય. કા બરોબર ને? અને નૈત્રીબેન હજી સૂતા છે, એટલે નૈત્રીને તો સૂતી લઈ લેવાની છે. તો સારું, ચાલો હવે છે ને મોડું નથી કરવું. જેટલા વહેલા નીકળશું ને એટલો વહેલો ફાયદો છે. કાં વહેલું બધું કામકાજ થઈ જશે. તો બધા રહેજો કન્ટિન્યુ. આજના બ્લોગમાં પણ તમને મજા આવશે, કેમ કે આજે બે ભેગું થશે. ઓલું તો અલગ અલગ થયું હતું, પહેલાં રેકોર્ડિંગ થયું હતું, પછી શૂટિંગ થયું. અને આજે એવું કહેતા હતા કે પહેલાં રેકોર્ડિંગ કરી નાખશું, અને પછી ત્યાં તમારા લિપસિંગ લઈ લેશું, અને શૂટિંગ પણ લઈ લેશું. આગળ જોઈએ. હવે તમે બધા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. જો એકવાર તો ચા પી લીધી, આ બીજી વાર કાંટો ચડાવે ચાનો. કાં અને ફાંકીને ચા, એના વગર ન હાલે. કેમ? નાસ્તો ન દો તો હાલે, પણ ચા ને ફાંકી જોઈએ. 6 વાગી ગયા અને અમે લોકો નીકળી ગયા છીએ. અને નૈત્રીને તો જો એમને સૂતી લઈ લીધી છે, અને ઘોડામાં સુવડાવી દીધી છે વચ્ચેની સીટમાં. અને અંશવાળું થોડું હાથું આવે છે, જો પીવું તો આવે છે. અને બસ માતાજીનું નામ લઈ અને નીકળી ગયા છીએ. ગાડીમાં ગેસ ભરાવી લઈ, પછી રન બહુ લાંબો છે, એટલે આગળ આવે કે ન આવે ખબર નહીં. અને અત્યારે ખારજિયા પહોંચ્યા છે. શું આવશે હવે? અમરેલી આવશે હવે. અને હું તો નિંદર કરી ગઈ હતી, જો અહીંયા પાછળ ઓઢીને સૂઈ ગઈ હતી. હજી પાછા સૂઈ જાય, કેમ કે હજુ તો બહુ વાગ્યું છે, બહુ વાર. ચાલો, ગુડ નાઇટ. નિંદર કરી લઈએ છીએ, બહાર છે તો અમરેલી પહોંચી ગયા છીએ. અને આ લોકો બે સાળો બનાવી ગયા છે નાસ્તો, ચા પાણી પીવા. મિત્રબેન સૂઈ ગયા છે, અને મારે તો કાંઈ નાસ્તો હોય નહીં, ચા પાણી હોય નહીં. એટલે હું બેઠી છું ગાડીમાં. એ બે નાસ્તો કરીને આવે ને ત્યાં મારે એક હાથમાં તો મહેંદી થઈ ગઈ છે, અને એક હાથમાં બાકી છે. જો તો એક હાથમાં મહેંદી કરી લો, નવરા બેઠા, પછી પાછી સૂઈ જઈશ. બીજું ખાસ કહેવાનું કે આજે તો છે શીતળા સાતમ, અને અમારા ઉતાવળમાં નીકળવાનું થયું ને એમાં ભૂલાઈ ગયું કહેવાનું. તો સૌથી પહેલાં તો શીતળા સાતમની બધાને હાર્દિક શુભકામના.
માતાજી બધાને હાજર નરવા રાખે અને શીતળામાં બધાની મનોકામના પૂરી કરે એવી શુભેચ્છા પાઠવું છું બધાને. અને શીતળા પૂજવા બધા બહેનો બધા જતા હતા આજે તો, પણ મારે તો આજે કાંઈ પૂજાશે નહીં કેમ કે હું તો નીકળી ગઈ છું સવારની વહેલી, એટલે ભલું કરે શીતળામાં. હવે આવતી સાતમે આપણે શીતળા પૂજી લેશું. તમે બે ખાવ એટલે મારું પેટ ભરાઈ ગયું. શું ગારિયાધાર આવી ગયું છે અને ગારિયાધાર વોલ્ટ કર્યો છે. ચા પાણી જોતી સોડા પીવે છે. અને અમારા નૈત્રિકાઈને તો હજી સૂતા જ છે. અરે ઉઠા હજી નીંદરમાં જ છે. નીંદર ભલે હોતી એને તો હું એતા લગે હું જ દેવીશ. 11:30 જેવું થયું છે ને અમે પાલીતાણા પહોંચી ગયા છીએ અત્યારે. અને અમે અત્યારે આવ્યા છીએ આ શું કહેવાય નગરપાલિકા આવ્યા છીએ, એટલે કોઈ કામ નથી, એમ જ ખાલી આવ્યા છીએ. જેમ કે નૈત્રીના પપ્પાના ફ્રેન્ડ છે એ પાલીતાણામાં વર્ષોથી છે, એટલે એને મળવું હતું ખાસ તો એના પપ્પાને, એટલા માટે આવ્યા છીએ. એટલે બસ હવે ચા પાણી ને એવું બધું કરીએ એટલે શું કે 10 મિનિટ વોલ્ટેજ થઈ જાય ગાડીનો અને ચા પાણી એવું કંઈક પીએ અને પછી ફરી પાછા નીકળી જાય. તો સારું, ચાલો હવે નીકળીએ છીએ અહીંથી સીધા હવે તળાજા. આશીર્વાદ દઈ દો તમારા. અમે ગીત રેકોર્ડિંગ કરવા જાય છીએ સ્ટુડિયોમાં. ગાયક કલાકાર છું. હા, ખૂબ સંપત્તિવાન ધનવાન. બસ તમારા આશીર્વાદ દઈ દો એટલે બધું આવી ગયું. પેટ્રોલ પંપ ભરાયો. હા, પેટ્રોલ ભરાઈ ગયો એટલે એકના ચાર પંપ તો એક અહીંયા ભરાઈ ગયો પેટ્રોલ ભરાવાનું. જો તળાજા પહોંચી ગયા છીએ અને પેટ્રોલ ભરાવા ઉભા રહી ગયા છીએ ને સરસ મજાનું જોગાનું જોગ દાદા વોટ્સએપ નંબર લખી દો અને રસ્તામાં જ્યાં દાદાનો ભેટો થઈ ગયો છે. વિડીયો ઉતારીને છોકરા એ મોકલશે તમને. અને દાદાના આશીર્વાદ પણ મળી ગયા છે. સારું કાર્ય કરવા જઈ રહ્યા છીએ. રસ્તામાં દાદાનો ભેટો થઈ ગયો એટલે એમ કહું ને કે સોનામાં સુગંધ મળી ગઈ. કાયલા સરસ મજાના સુકન થઈ ગયા છે. અને આજે પાછી સાતમ છે. સાતમના દિવસે મારા બીજા ગીતનું રેકોર્ડિંગ કર્યું. એ સાતમના દિવસે યાદી રહી ગઈ. અને પહેલું ગીત કર્યું આપણે દિવાસાના દિવસે. બે ગીત છે ને એ મોટી એંધાણે છે. અને આજે તો આ દાદાના આશીર્વાદ મળી ગયા છે સરસ મજાના. અને એ અમારા રામાનંદિત છે ને ખૂબ સારું એવું સેવાના કાર્ય કરે છે દાદા. તમને જોઈને એમ જ લાગે કે ઓરિજિનલ બાપા સીતારામના ટૂંકમાં દર્શન થઈ ગયા એવું જ લાગે. જો પહોંચી ગયા ભરતભાઈના સ્ટુડિયો. જય ગુરુદેવ, જય માતાજી, જય ગુરુદેવ, જય માતાજી. ભાઈ મજામાં? જય માતાજી, જય માતાજી ભાઈ. મસ્ત બનાવ્યો છો. જય મા સરસ્વતી માં. બાપુ ભેગા થઈ ગયા રસ્તામાં બાપુ લીધા.
2:45 જેવું થઈ ગયું છે અને અમે લોકો અત્યારે છે ને ગીતનું રેકોર્ડિંગ તો કમ્પ્લીટ થઈ ગયું છે અને શૂટિંગ બાકી છે, પણ અત્યારે જમવાનો બ્રેક પડ્યો છે એટલે અમે લોકો જમવા આવ્યા છે. ભરતભાઈએ સરસ મજાની ગરમા ગરમ પૂરી, ઊંધિયાનું શાક, છાશ કરી અને નેત્રીના પપ્પાના ફેવરિટ તીખા મરચા જો ખાય છે. પણ ભરતભાઈ ખાતા નથી એટલે અમને થોડુંક ઓલું થાય છે કે અમે એકલા ખાઈ છે ને એ નથી ખાતા. પ્રોડ્યુસર ડિરેક્ટર અને ભરતભાઈ છે અમારા લેખક છે અને સરસ મજાનો સ્ટુડિયો બનાવ્યો છે તળાજામાં, કે તમે એકવાર મુલાકાત લ્યો એટલે તમારે એમ થાય કે ના ખરેખર યોગ્ય જગ્યાએ પહોંચી ગયા એમ, બીજે ક્યાંય ભટકવા ન જવું પડે એમ. અને અમને એટલી મજા આવી ને રેકોર્ડિંગમાં, જરી શૂટિંગ તો બાકી છે અને ખૂબ જ સરસ બધાનું કામ છે. બધા મહેનત બહુ કરે છે, દિલથી મહેનત કરે છે બધા. વસ્તુ વિશે શું કહેશો? આ બધો રેકોર્ડિંગનો સેટ છે, હા તો રેકોર્ડિંગના સેટ વિશે તમે અંદર સોંગ તમારું રેકોર્ડિંગ થયું હા તો આમ તમને કેવું કામ રિઝલ્ટ ને એની બાબતમાં કેવું લાગ્યું? વસ્તુ વિશે તો એમ કહું ને મારી પાસે શબ્દો જ નથી. હું ખાલી એટલું જ કહીશ કે એટલી મસ્ત, એટલી મજા આવી ને રેકોર્ડિંગમાં કે શું વાત કરું એમ. મેટ્રીના પપ્પાની આંખમાંથી આંસુ નીકળી ગયા એટલે તમે સમજી શકો કે એટલું ગીત સરસ લખ્યું છે, એટલું સરસ રેકોર્ડ કર્યું છે અને એટલી બધા અમારે મ્યુઝિશિયન ભાઈ છે, બધા એટલી મહેનત કરી છે ને. અમારો જે સેટઅપ છે ને જે કંઈ અંદર સિસ્ટમ મૂકી છે એના વિશે બે શબ્દો જે તમને અમારે તમારા ક્વોલિટી કેવી લાગી એ ખાસ કહેજો. એટલી મસ્ત ક્લિયરિટી એવી છે કે મને ખુદને એમ થાય છે કે આ હું જ ગાઉં છું એમ. મને ખુદને એમ થાય છે કે આ મારો જ અવાજ છે. એમાં ખબર નહીં આ ભરતભાઈએ ને પ્રવીણભાઈએ ને પેલા ભાઈએ શું મધ નાખ્યું છે કે ગોળ નાખ્યો છે કે ખાંડ નાખી છે. હજી તો કાચું સોંગ થયું છે, પણ પાકું આવશે ને પછી તો સિસ્ટમ વિશે જણાવજો, કહેજો કે આપણે જે સેટઅપ લાવ્યા છે હરેશભાઈ, એટલું આપણે અમદાવાદમાં 3-4 જગ્યાએ જોઈ તો પછી કઈ રીતે હું સિલેક્શન નહોતો કરતો એ બે શબ્દમાં વર્ણન કરો ને. ના મેં કાલે અમદાવાદથી અમારે ઓલરેડી જે પેટી છે ને એને ત્યાંથી પસંદગી કરવાની હતી. 2-4 સુધી આટાઈ માર્યા, એટલે હોમ ઓડિયોની જે પેટી કે આ મારે નહીં આવે. પછી એ વખતે આપણે પ્લેનની ટિકિટ બુક કરાવી, પ્રવીણભાઈ બોમ્બે ગયા, અમે ટૂંકમાં સાથે અને 6 વાગે ટૂંકમાં આપણે રિટર્ન મૂકી ગયા. 6 વાગે રિટર્ન થયું એટલે ત્યાંથી પેટી હાટું તેને અમે ત્યાં લોકો બોમ્બે ગયા. એટલે આવી રીતે અમારી ભાવ છે જેથી કરીને સિંગરોને ન્યાય મળે. કહેવાનો મતલબ છે કે પહેલેથી લઈને છેલ્લે સુધી કોઈ વસ્તુ નબળી હલાવવાની નથી, ક્યાંય કોઈ વસ્તુ ઘટવા નથી દેવાની. સિંગરોને પૂરેપૂરો સંતોષ મળે, એ લોકોને ટૂંકમાં પૈસા ખર્ચે તો એને સંતોષ મળવો જોઈએ એવી આ લોકોની ભાવના છે. અને ખરેખર હવે નેત્રીના પપ્પાને કહું કે તમે બે શબ્દો કહો. મને એવું લાગે છે કે પહેલી વાર મેળવું પણ જેટલું પણ કામ કરું બાંધછોડ વગર કરું, માત્ર કરવા ખાતર નથી કરવું એવો ધ્યેય છે. એટલે અને ગુરુના આશીર્વાદ કે જે હોય છે કૃપા છે એમના ઉપર, પણ એટલા વજનવાળા શબ્દો છે જે સાહેબ ખરેખર સાંભળી અને એમાં સારી રીતે ગવાય અને આવા જબરજસ્ત રેકોર્ડિંગ આર્ટિસ્ટ જે બેસાડ્યા છે અને સિસ્ટમ વિભાગની વાત કરી તમને હમણાં, પણ આજે રેકોર્ડિંગ આર્ટિસ્ટ દેખાડે એના શબ્દોનું વજન અને જે રીતે જાગૃતિ પાસે અને ગૌડાવ્યું છે ફિલિંગ સાથે, એટલે મારી દ્રષ્ટિએ કોઈ ભાવવાળો વ્યક્તિ હોય તો આંખમાં આવી જાય 100%ની વાત છે. કારણ કે મને બહુ ઓછું કરવું પડે પણ આજે એ આપણે નીકળે મારા. પણ ભરતભાઈ કારણ કે સરળ વ્યક્તિ છે, સાચી છે, એમના જીવનમાં જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે અને ખાસ ગુરુ કૃપા એને માને છે. માનવતા ધર્મની મર્યાદાને સાથે રહીને કામ કરે છે અને કોઈ જગ્યાએ સ્વાર્થ નથી. એટલે એને ઈશ્વરની કૃપા એના માટે છે અને એને ફળ આપ્યા વગર એ નહીં. આજે એનું જે મોટું નામ છે કચ્છ કાઠિયાવાડ ગુજરાત લેવલે જે કંઈ મોટું નામ કમાણા છે એ માત્ર ને માત્ર નિસ્વાર્થ ભાવે આ કાર્યો કરે છે ને એટલે કમાણા છે. એટલે ભરતભાઈને પણ સેલ્યુટ છે, સલામ છે સાહેબ. અને તમારું આ નવું જે સાહસ, નવું રેકોર્ડિંગ સ્ટુડિયો જે બનવા જઈ રહ્યો છે, અનેક શુભકામનાઓ અમારા બધા તરફથી તમને આપીએ છીએ અને આવા અનેક સ્ટુડિયો ગામે ગામ તમારા ખુલે અને ખૂબ મોટું નામ થાય એવી શુભકામના અમારા તરફથી. તો સારું, ચાલો હવે જમી લઈએ પછી મળીએ પાછા. તો સરસ મજાની પેટ પૂજા થઈ ગઈ અને હું પછી આવી ગઈ છું રેડી થઈને. અને મારે છે ને હવે શૂટિંગમાં જવાનું છે અને એ દરમિયાન મીતાબેન ચૌહાણ પણ આવી ગયા છે, એમનું પણ સોંગ રેકોર્ડ કરવાનું હતું.
એટલે હવે એ લોકો એનું સોંગ રેકોર્ડ કરશે અને અમે લોકો શૂટિંગમાં જાશું. જો 5 વાગી ગયા અને હું તો આમ તો ક્યારની રેડી થઈ ગઈ છું, ક્યારની કમ્પ્લીટ થઈ ગઈ છું, પણ કેમેરામેન છે ને અમારે ભાઈ એને થોડુંક ગાડીમાં પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે થોડુંક મોડું થયું અને બસ હવે શૂટિંગ કરવા માટે આવી ગયા છીએ. લોકેશન જે જગ્યાએ નક્કી કર્યું હતું ત્યાં મસ્ત મજાનું લોકેશન છે. જો આ ઉપર મંદિર દેખાય છે અને આ મેલડીમાંનું ગીત છે અને મેલડીમાંનું જ મંદિર છે એટલે અહીંયા શૂટ કરવાનું છે. જો ડુંગર ઉપર મંદિર છે, રવિ જોયું? ડુંગર ઉપર મંદિર છે માતાજીનું, મસ્ત મંદિર છે. જો પગથિયા છે, જો આ છે ને ઓલા પગથિયા છે, ઓલું દેખાય છે ને એ સીડી જેવું, એટલે મસ્ત લોકેશન વાળી જગ્યા છે. મંદિર બહુ સરસ છે, મેલડીમાંનું ગીત છે એટલે મેલડીમાંના મંદિરનો સીન પણ આવી છે. તો સારું, ચાલો હવે અંદર જઈએ છીએ. અમે તો 3 વાગ્યાના રેડી છીએ, પણ અમારે આ કેમેરામેન અમારા ભાઈ છે એને આજે થોડી ચેતનભાઈ મહેરા, અને ખૂબ સારું એવું કામ છે, ખૂબ સારું એવું નામ છે મારા મલકના મેનારાણી. એ આ ભાઈએ શૂટ કરેલું છે. એમાં એવું હતું કે મારે થોડું કામ આવી ગયું હતું, નો ટાઈમે પહોંચી ગયો. અચ્છા, એવું છે. હા, આવી જજો. થોડું કામ આવી ગયું, મોડું થઈ ગયું પણ આવશે, મજા આવે કામ કરજો, બરોબર? ના ના, એ તો તમારા કામમાં કંઈ ઘટે જ નહીં, જો કે મરણનું કામ હતું. અચ્છા અચ્છા, એવું છે. હા, એમાં તો જવું જ પડે. અને બસ જો હવે એનું બધી શું કહેવાય કેમેરાની કરામત છે, હવે એ બધું એનું ઇન્સ્ટ્રુમેન્ટ બધા ખોલે છે અને અમે તો રેડી છીએ એટલે હમણાં થોડી વારમાં શૂટિંગ ચાલુ થઈ જશે. મારું ધ્યાન રાખજો કેમ કે મને હજી એટલો બધો એક્સપિરિયન્સ નથી એટલે. જો સાંજના 7 વાગી ગયા છે અને અમે લોકો અત્યારે ફ્રી થયા. સાંજના 7 વાગે શૂટિંગ પતાવ્યું અને રેકોર્ડિંગ પતાવ્યું, બધું પતાવીને પછી હવે અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે તળાજાથી. અને અત્યારે પાછા પાલીતાણા જઈએ છીએ કેમ કે નેત્રીના પપ્પાના ફ્રેન્ડ છે એ કે અહીંયા થઈને જ જાજો, એ કે નાસ્તા પાણી ને જમવાનું તમને જે ઈચ્છા હોય એ કે. એટલે અત્યારે અમે લોકો પાલીતાણા જઈએ છીએ. પાલીતાણાથી પછી અમે જેતપુર નીકળી જઈશું. એટલે રાતના કેટલા વાગે ઘરે પહોંચીએ કાંઈ નક્કી નહીં. થાયકા હવે બહુ જ થાયકા કેમ કે કાલ રાતનો ઉજાગરો છે અને આજે આખો દિવસ એમને મને અમારા નૈત્રીબેનને જો અમારા નૈત્રીબેનને હવે કિલોમીટર પૂરા થઈ ગયા છે એટલે સુઈ જશે એ તો હમણાં. અને અમે હું પછી સુઈ જઈશ. હું તો સવારે હું સુધી જોકે એવી છું ગાડીમાં. તો સારું હાલો. અને હા, ખાસ તો શૂટિંગમાં બધાએ બહુ મહેનત કરી છે. બધાએ પ્રોડ્યુસર, ડિરેક્ટર, જેને લખ્યું છે ગીત એવા અમારા ભરતભાઈ સરવૈયા અને કેમેરામેન છે, પછી મ્યુઝિક જેણે આપ્યું છે એ બધા બહુ મહેનત કરી છે. અને બધા એમ કહું ને કે એકથી એક વધે એવા બધા આર્ટિસ્ટો છે જેણે શૂટિંગ કર્યું છે. એણે ઘણા પિક્ચરોમાં શૂટ કરેલા છે, ઘણા બધા જિગ્નેશ કવિરાજના ઘણા બધા પિક્ચરો એને બનાવેલા છે. જેણે મ્યુઝિક આપ્યું છે એણે પણ ઘણા બધા પિક્ચરોમાં મ્યુઝિક આપ્યું છે. એટલે બહુ મસ્ત કામ છે. અને ગીત જોકે આવી જશે એટલે હું તમને કહીશ કે આ ચેનલમાં એવું છે, તમે ઝડપથી જઈને જોઈ આવો. એટલે ઝડપથી તમે ગીત જોઈ આવજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ આપતા રહેજો આવી રીતે. જો અત્યારે રાતના 2:30 વાગ્યા અને અમે અત્યારે ઘરે પહોંચ્યા કેમ કે પાલીતાણા છે ને વોલ્ટ કર્યો હતો અને નેત્રીના પપ્પાના ફ્રેન્ડ છે તો એકાદ કલાક ત્યાં ખોટી થયા કેમ કે એ કે અહીંયાનો ફેમસ રગડો છે એ ખાવ ને, દાબેલી છે એ ખાવ ને, પછી આઈસ્ક્રીમ ખાવ ને, બદામ શેક પીવો ને એવું બધું બહુ આગ્રહ કર્યો. એટલે અમે બધાએ થોડું થોડું એવું લીધું અને અમે તે જમવાનો ટાઈમ હતો 8:30 જેવું થઈ ગયું હતું એટલે કે જમી જ લ્યો એ કે. પણ કીધું જમવો નથી પણ હળવો એવો નાસ્તો કરીએ કેમ કે લાંબો રન છે એટલે ફૂલ પેટ જમાઈ જાય તો પછી ઘરે પહોંચવું અઘરું થાય છે. એટલે બધાએ એવો નાસ્તા કર્યા ને પછી ત્યાંથી નીકળી ગયા હતા. અને બસ રસ્તામાં 2-3 જગ્યાએ વોલ્ટ પણ થયા કેમ કે લાંબો રન છે અને નેત્રીબેન પાછા હારે છે એ ઉઠી જાય ને વળી સૂવે ને વળી ઉઠી જાય ને વળી સૂવે એવું કરતાં અત્યારે
રાતના 2:30 વાગ્યા અને ઘરે પહોંચ્યા છીએ. અને અમારો તો એમ કોને કે ધંધો જ આવો છે કે પ્રોગ્રામ હોય કે શૂટિંગનું હોય કે રેકોર્ડિંગનું હોય એટલે ક્યારે જવાનું ને ક્યારે આવવાનું ને ક્યારે સૂવાનું ને ક્યારે ઉઠવાનું એ કાંઈ ફિક્સ હોય નહીં ટાઈમ ટેબલ એના જેવું છે. તો સારું, હવે અત્યારે 2:30 વાગ્યા છે, હવે સૂઈ જઈએ. સવાર કેટલા વાગશે ઉઠશું કાંઈ નક્કી નથી. તો સારું, ચાલો આવજો બધા, ગુડ નાઇટ. અને આવો કાંઈક રહ્યો અમારો આ શૂટિંગનો એક્સપિરિયન્સ, રેકોર્ડિંગનો, શૂટિંગનો બધા એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું. તમને વિડીયો કેવા લાગે છે એ જરાક કહેતા રહેજો કોમેન્ટમાં. અને વિડીયો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવજો, ગુડ નાઇટ, સીતારામ બધાઈને.